હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે તો સીધું મમ્મીની વાડીમાંથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને આજે તો તબિયત ઘણી સારી છે. એમ તો ઘરે આવે તો ફરક તો પડી જાય ગાઈસ. મેન્ટલી એમ થોડું રિલેક્સ થઈ જવાય એટલે બોડી પર સારો ફરક પડી જાય છે. અને મમ્મીની વાડી હરીભરી મસ્ત થઈ ગઈ છે જો ગાઈસ. અને ઘણું બધું એટલું મસ્ત બધું રોપ્યું છે ને, તમને બતાવું. જો આ સાઈડ છે આ ખાટી ભાજી, અને આ જો તુવેર તો કેટલી સરસ છે. આ બાજુ કારેલાના વેલા છે, અને આ બાજુ મમ્મી કહેતા હતા કાકડી લાગી છે દેશી. ક્યાં છે? અરે મળી. જો ગાઈસ, આ જો દેશી કાકડી. આ જો આ તો નાનકડી છે, આ તો બહુ મોટી થાય છે. અને સ્વાદમાં તો શું કેવું, એટલી સરસ લાગે છે ને. આ જો ફૂલો બી ઘણા આવે છે, એટલે ઘણી ખાવા મળવાની છે આ વખતે. તો ઘણું બધું રોપ્યું છે મમ્મીએ વાડીમાં. તો વાડીમાંથી ઘરે આવી ગઈ છું, અને આજે બને છે નાસ્તામાં આલુના પરોઠા. એમ તો ઘણા ટાઈમ પછી આજે આલુના પરોઠા બને છે. હું આજે ઉઠીને વિચારતી જ હતી આલુના પરોઠા આજે તો બનાવે ને. આ નીચે આવી તો ભાભી બનાવતા જ હતા. ભાભીએ મારા મનની વાત જાણી લીધી. તો ચાલો, બની જ રહ્યા છે મસ્ત ગરમા ગરમ આજે તો આલુના પરોઠા. ઘરમાં બધાના ફેવરેટ છે, મારી રૂહીના પણ ફેવરેટ છે. ઉઠીને મેડમ ખુશ થઈ જવાના છે. અરે વાહ, નામ લીધું ને જો રૂહી મેડમ આવી જ ગયા છે. રૂહી બહુ જીવવાની છે દીકરા. હમણાં જ મમ્મા યાદ કરતી હતી તને. તો આ બાજુ નાસ્તો બને છે, અને આપણા રૂહી મેડમ પણ ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ બેટુ. થોડી વારમાં આપણા મેઘુભાઈ પણ આવી ગયા છે રૂહી સાથે રમવા. મેઘુને રાતે ખબર પડી હશે કે રૂહી આવી છે, એટલે આજે તો મેઘુ જલ્દી ઉઠીને નાહી ધોઈને રેડી થઈને વહેલા આવી ગયો છે. તો ચાલો છોકરાઓ તો રમતા છે, એ લોકોને તો રમવામાં ભૂખ લાગે નહીં. હું જ કરી લઉં નાસ્તો. ગરમા ગરમ મસ્ત આલુ પરોઠા. હાથ ધોયાવી લે મેગુ. એક મેગુનું ઉભી રહે, એક મેગુનું આપો. જો બંને છે ને પૂરું કરવાનું છે. ઓકે. તો ગાઈસ વાગી ગયા છે 12, અને જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો અમે બધા જમવા બેસી ગયા છે. રોહિત, તું આ શું લઈને આવી? ચલ મૂકી દો, જમવાનો ટાઈમ થયો દીકરા. ચાલ મૂકી દો, જમવા બેસી જા. ચાલ ગાઈસ, તો હું આવી ગઈ છું મમ્મીના ગાર્ડનમાં. આજે તો બનાવવાનું છે મસ્ત હેલ્ધી હર્બલ તેલ. તો આજે હું તમને રીત બતાવીશ. એનાથી વ્હાઈટ વાળ પણ હોય ને તો એ કાળા થઈ જાય, અને જેને ગ્રોથ પણ ઓછો હોય ને એના પણ ગ્રોથ ધીમે ધીમે થશે. પણ આ તેલ કંઈક એવું નહીં કે 1-2 દિવસ લગાવવાથી મસ્ત વાળ થઈ જવાના, એવું કંઈ છે નહીં. તમારે કન્ટિન્યુ એ લગાવવું પડશે, અને મસ્ત બધી ઔષધિઓથી હોય, એટલે કોઈ આડઅસર નથી. તો એકવાર જરૂર ટ્રાય કરજો. અમે પણ આજે બનાવી રહ્યા છે. કઈ રીતે બનાવવાનું છે, શું કરવાનું છે, હું બધું તમને બતાવીશ. તો આ છે ભૃંગરાજ. જો ગાઈસ, આ છે ભૃંગરાજ. ઘણા બધા પાંદડા મેં તોડી લીધા છે, અને આ ચોમાસામાં એટલે આ સિઝનમાં તમને જોવા મળશે ગાઈસ. તો આનું તમે ડાળી, પાંદડા, ફળ, ફૂલ બધું જ યુઝ કરી શકો છો. અને વાળ માટે તો બહુ જ વધારે હેલ્ધી છે ગાઈસ. આ પ્રકારનું ભૃંગરાજ આવે છે, તો એ તમે લઈ લેજો. તમારી આસપાસ હશે જ. હમણાં ચોમાસાના સિઝનમાં ખાસ કરીને જોવા મળે છે આ. ત્યાર પછી હું આવી ગઈ છું એલોવેરા લેવા, એટલે આપણે ગુજરાતીમાં કહું તો કુવારપાઠું. આ જોવા કુવારપાઠુંની એક મોટી ડાળી હું કાપી લઈશ. તો એનો પણ હું ઉપયોગ કરવાની છું આજે. જો આટલી ઇનફ છે આપણા માટે, તો એ પણ લઈ લઈએ. હવે હું આવી છું કઢી લીમડો લેવા માટે ગાઈસ. હા, આ કઢી લીમડો પણ વાળ માટે ઘણો ફાયદાકારક છે ગાઈસ. તો એ પણ હું નાખીશ.
તો થોડા પાંદડા આપણે મસ્ત પાકા પાકા જોઈને તોડી લઈએ. તો આ કઢાઈ મેં મૂકી દીધી છે. ખાસ કરીને ગાઈસ, અગર તમારા ઘરે લોખંડની કઢાઈ હોય ને તો એ પહેલાં ઉપયોગ કરજો. એનામાં બનાવેલું તેલ ઘણું સારું ફાયદામંદ હોય છે. તો મારી પાસે હતું તો મેં એ જ લઈ લીધું છે. અને જે તમે તેલ યુઝ કરતા હોય એ તેલ તમે એમાં ગરમ કરવા નાખી દો. પછી આપણે જે ઔષધિ લાવ્યા છે તે અને એના સિવાય પણ ઘણી સામગ્રીઓ છે, તો એ હું તમને વિડીયોમાં ધીમે ધીમે આગળ બતાવીશ કે શું શું નાખવાનું છે ને કઈ રીતે બનાવવાનું છે. તો ગાઈસ, આ તેલ ગરમ થઈ ગયું છે. તો હવે મેં આ ડુંગળી સમારીને રાખી હતી, પતલી પતલી આવી મેં કાપી દીધી હતી. તો તમે આવી રીતે પતલી પતલી કાપીને નાખી દો તેલ ગરમ થઈ જાય એટલે. ત્યાર પછી થોડા આદુના ટુકડા પણ મેં નાખ્યા છે, એ પણ ઘણા સારા હોય છે વાળ માટે. હવે મેં થોડા મેથીના દાણા પણ લીધા છે. ત્યાર પછી થોડા કડી લીમડા જે આપણે તોડી લાવ્યા હતા ને ડાળી સાથે જ મેં એડ કરું છું. હવે વારી આવે છે ભૃંગરાજની. તો ભૃંગરાજ તો શું કેવું ગાઈસ, બધાને ખબર જ હશે. ભૃંગરાજ તો વાળ માટે ખૂબ જ સારું હોય છે, તો એ પણ આપણે એડ કરી દઈએ. હવે નંબર આવે છે ચા. હાજી ગાઈસ, તમે સાચું સાંભળ્યું, ચા થોડી નાખવાની હોય છે. એ પણ ઘણું સારું હોય છે વાળ માટે. અને હવે આવે છે એલોવેરા. તો એને મેં છોલીને મસ્ત ટુકડા નાના નાના કરી દીધા હતા. તો હવે આ બધી સામગ્રી થઈ ગઈ છે. તો હવે એને સારી રીતે મિક્સ કરી દઈશું અને એને મસ્ત તેલમાં આ બધી ઔષધિના રસ મસ્ત ભળવા દઈશું. જ્યાં સુધી આ બધું કાળું કાળું નહીં થઈ જાય, મતલબ બળીને બધો રસ તેલમાં નહીં જતો રહે, ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે. તો થોડો ટાઈમ લાગી જશે ગાઈસ. મીડિયમ આંચ પર તમે એને કરજો. અને આ ખૂબ જ હેલ્ધી હોય છે વાળ માટે. ખડો નથી થતો, વાળની ગ્રોથ ઓછી હોય, પતલા વાળ હોય તો એના માટે ઘણું ફાયદામંદ છે. અને સફેદ વાળ પણ બહુ થતા હોય તો એના માટે પણ આ ઘણું ફાયદામંદ છે. ઓલમોસ્ટ બનીને રેડી થઈ ગયું છે. આ જો ગાઈસ, બધું જે કંઈ આપણે ઔષધિ નાખી હતી તે બધી મસ્ત તેલમાં હવે એનો બધો રસ ભળી ગયો છે. એમ તો આમાં બ્રાહ્મી પણ નાખી શકાય અને જાસૂદના ફૂલ પણ નાખી શકાય, પણ એ બી વસ્તુ અવેલેબલ હતું નહીં એટલે અમે નથી નાખ્યું. નેક્સ્ટ ટાઈમ બનાવીશું ત્યારે નાખીશું. તો આ ઓલરેડી હવે બનીને રેડી થઈ જ ગયું છે, પણ હજી થોડું ગરમ છે તો એને ઠંડુ થવા દઈએ. પછી આપણે એને મસ્ત એક કાચના સાધનમાં એને ભરી દઈશું. ત્યારે આ તો ઠંડુ થાય છે, અમે કરી લઈએ ડિનરની તૈયારી. ડિનર પણ થઈ જશે અને સાથે સાથે આ પણ ઠંડુ થઈ જ જશે. ડિનરનો ટાઈમ થઈ ગયો છે ને રૂહી મેડમ તો આજે રમી રમીને પહેલાં જ સૂઈ ગઈ છે, જમ્યા વગર જ. આજે બપોરે સૂતેલી જ નહીં એટલે મેડમને આજે જલ્દી ઊંઘ આવી ગઈ છે. તો થોડી વાર આરામ કરવા દઉં, પછી ઉઠાડીને ખવડાવી દઈશ. તો આજે ડિનરમાં છે સૂકી તુવેરનું મસ્ત રસાવાળું શાક. અમે તો નાના હતા ને તો લાલ દાણા એમ કહેતા હતા, કેમકે ચડ્યા પછી લાલ થઈ જાય ને એટલે અમને ત્યારે આવડતું નહીં શું કહેવાય આને, એટલે અમે લાલ દાણા એમ કહેતા હતા. અને આ રીતે રોટલા ઉપર મૂકીને ખાવાની કંઈક મજા જ અલગ છે ગાઈસ. જ્યારે આ શાકનો રસો રોટલામાં પચી જાય ને તો એટલું સરસ લાગે ને મને તો જોઈને જ મોંમાં પાણી આવી ગયું છે. ફટાફટથી કરી લઈએ મસ્ત ગરમા ગરમ ડિનર. ચાલો ત્યારે ડિનર ખતમ. અને હજી એક આપણું કામ પેન્ડિંગ છે, જે છે આપણે જે ઓઇલ બનાવ્યું હતું ને હેર ઓઇલ, એ પણ ગાડીને ભરવાનું છે. હવે તો મસ્ત ઠંડુ પણ થઈ જ ગયું હશે. તો ગાઈસ, આપણું હર્બલ તેલ, હેલ્ધી તેલ બની ગયું છે. અને 5 બોટલ લાવેલા હતા, એમાંથી આટલું એક બોટલ બની રહ્યું છે. એમ તો બળતા અડધી બોટલ થઈ જ જાય છે. તો આ હેર માટે બહુ જ વધારે સારું છે. એમ દેખાવમાં તો એટલું સારું નથી, પણ વાળ માટે ઘણું સારું છે. જેમ આપણે માંદા પડીએ તો દવા ટેસ્ટમાં કડવી હોય છે, તેમાં દેખાવમાં છે કાળું, પણ હા વાળ માટે બહુ જ હેલ્ધી છે. તો આને યુઝ કરવાની વાત કરું તો આપણે માથું ધોવાના હોય તો
એના 1-2 કલાક પહેલાં નાખીને મસ્ત થોડું હુંફાળું કરીને માથામાં નાખીને ચંપી કરી લેવી અને ત્યાર પછી હેર ધોઈ કાઢવા. તો આ રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે અને ખૂબ જ હેલ્ધી છે. એમાં મેથી અને ઘણું બધું નાખેલું છે, એટલા માટે થોડી સ્મેલ એટલી સારી નથી, એટલા માટે એને રોજ નહીં લગાડી શકાય. પણ એમ જ્યારે આપણે માથું ધોવાના હોય તો 1-2 કલાક પહેલાં લગાડી દેવાનું, ચંપી કરી દેવાની અને પછી હેર વોશ કરી દેવાના. એનો ફાયદો થઈ જાય. અને બને તો આ તેલ કાચના વાસણમાં તમે એનો સંગ્રહ કરો તો ઘણું સારું. તો એમાં વધારે ટાઈમ સુધી ટકે છે, સારું રહે છે. એટલા માટે બને તો કાચના વાસણમાં, કાચની આવી બોટલો કે બરણીમાં તમે આનો સંગ્રહ કરો. તો ચાલો ગાઈસ, વ્લોગને પણ અહીંયા જ એન્ડ કરીએ. મળીએ નવા વ્લોગના સાથે. તો ચાલો ગાઈસ, વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે ગાઈસ, બાય, કાલે મળ્યા.